कष्टभंजन देव की, स्वामीनारायण भगवान की, गोपीनाथ जी महाराज की, रामदेव जी महाराज की, सत्य सनातन धर्म की। ओम नमः पार्वते पते हर हर महादेव हर। सर्वावतार धृतारं मुक्ति मुक्ति प्रदायकं वंदेहं श्रेष्ठ देवत्तम हरे कृष्ण मनोहरम मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधं मुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये। કે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે, કે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે, મળે યશ અને કીર્તિ તેથી ફૂલાઈ ગૌરવથી છાતી, જેથી ચારેય બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ ઓઠે રામ આવે છે। તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કવિરાજ કહે છે તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કારણ કે જ્યારે દુનિયામાં દવાઓ કામ નથી લાગતી ને ત્યારે જ કોકની દુઆઓ કામ લાગે છે। અને આ સંસારની અંદર ઈશ્વરે આપણને સંપત્તિ આપી છે, તો આપણે પોતાની સંપત્તિનો ઉપયોગ કંઈક સારો કરવો જોઈએ। બધાને વિનંતી છે વ્યસન અને ફેશનથી દૂર રહેજો, પોતાના બાળકોને સારું શિક્ષણ આપજો, કારણ કે આવનારો સમય છે એ બહુ અઘરો આવવાનો છે, બહુ મુશ્કેલ આવવાનો છે, માટે તમે તમારા બાળકોને ખાસ કરીને શિક્ષણ આપજો, અને શિક્ષણની સાથે સાથે થોડા સંસ્કાર આપજો। અને જાજુ ન કરી શકો તો કાંઈ નહીં, પણ 5 દિવસમાં એને મંદિરે લઈ જાઓ, એને સત્સંગમાં લઈ જાઓ, એને કે કોઈ પણ કથામાં લઈ જાઓ, તો તમારા બાળકની અંદર સંસ્કાર આવે અને તો તમારો બાળક વિશ્વવિખ્યાત પણ બની શકે છે। આજની માતાઓ, આજના પિતાઓની અંદર એ તાકાત છે કે પોતાના બાળકને એ સંસ્કારી બનાવી શકે છે, બિઝનેસમેન બનાવી શકે છે, પોતાના બાળકને એ સારો બનાવી શકે છે। પણ જો મા બાપ ચાહે અને તો એને સંસ્કાર આપી શકે છે, કે અહંકાર અને સંસ્કાર બંનેમાં ફરક હોય છે, કે અહંકાર અને સંસ્કાર બંનેમાં ફરક હોય છે। અહંકાર બીજાને નમાવીને ખુશ થાય છે, જ્યારે સંસ્કાર પોતે નમીને ખુશ થાય છે। જ્યારે પણ કોઈ પણ કામ કરો બીજા માટે સારું થવું જોઈએ, ગામ માટે સારું થાય, સમાજ માટે સારું થાય, અને કોઈ પણની માટે સારું થતું હોય, દીકરા દીકરી માટે સારું થતું હોય, કુટુંબ પરિવાર માટે સારું થતું હોય, એવું કંઈક સારું કામ કરો, પૂજા કરો, પછી કથા કરાવો, તમારી અનુદાન લક્ષ્ય કોઈ પણ સારા કામ કરાવો ને, તો અહીંયા તો કોઈને લખવાનું નથી, પણ ઉપરવાળાના ચોપડે બધું જમા લખાવાનું છે આપણું। આ શ્વાસ રહીને, આ શ્વાસ હાલે ને એ આપણી નથી હો, આ શ્વાસ રહીને એ આપણી નથી કે તમારી નથી, આ શરીર જેવું મારું નથી કે તમારું નથી, કાંઈ પણ આમાંથી આપણું નથી। પણ જો ભગવાનના આપણે થઈ જઈએ ને તો આખી દુનિયા આપણી બની જાય છે। બસ આપણે કંઈ સારું કરવાની જરૂર હોય છે। એને ઉપર મારે એક કથા કેવી છે કે એક નાનકડું એવું ગામ હતું ને, એમાં એક સાધુ ફરતારામ સિદ્ધ સાધુ, ઈ ગામને ગોંદરે સત્સંગ કરાવે, એટલે સત્સંગ પૂરો થાય ને એટલે બધા પગે લાગીને જાય। તો એમાં એક યુવાન છોકરો હતો, પણ ગરીબ બહુ, મા બાપ નહીં, પરિસ્થિતિ ખરાબ, એટલે એમ બધા પગે લાગીને જતા રહે ને તોય સાધુ પાસે એમનામ બેઠો રહે। એટલે 1 દિવસ બેઠો, 2 દિવસ બેઠો, 3 દિવસ બેઠો, એટલે એકદમ સાધુ એને પૂછ્યું કે ભાઈ તું અહીંયા કેમ બેસે? એને કીધું ગુરુ સવારથી સાંજ સુધી મહેનત કરું છું, પરસેવો પાડું છું, પણ ગુરુ સાંજે ખાવાના રોટલાનું થતું નથી। ગુરુ દયાળુ બહુ હતા, આંખ બંધ કરી ને ઈ માણાનું પ્રારબ્ધ જોયું, પ્રારબ્ધ એટલે એનું ભાગ્ય જોયું, ભાગ્યમાં તો દેખાણું કે આની તો આખી જિંદગી દુઃખમય છે, પણ સાધુ હતા દયાળુ, એટલે આંખ ઉગાડીને કીધું કે ભાઈ તારી તો આખી જિંદગી દુઃખમય છે, પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કરી શકું। કેટલા? 5 વર્ષ પછી આની આ પરિસ્થિતિ થઈ જાય, બોલતા રહે, મંજૂર હે? એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, 5 વર્ષ તો સુખ મળશે।
એને કીધું, ગુરુએ કીધું કે જો આ સુખ મળ્યા પછી દુઃખ બહુ વહમું લાગશે એટલે વિચાર કરી લે. એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, 5 વર્ષ તો 5 વર્ષ મને સુખી કરો. અને ગુરુએ 2 હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું, જા કાલથી તારા સુખના દિવસો ચાલુ, 5 વર્ષ સુધી તારે ત્યાં ધન ખૂટશે નહીં, જા. અને જેવો જ ઘરે ગયો, બીજે જ દાડે એને વિચાર આવ્યો કે આ ઘરની અંદર વાસણો જરાક વધારે છે, લેન વેચી દો, વેપાર કરું, કોઈ સાધુના આશીર્વાદ ફળી જાય ને તો કાંઈ પૈસાનો ઢગલો નથી કરી જતા, એ બુદ્ધિમાં ક્લિક થાય. અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ સાચી પડે. ભગવાન બુદ્ધિ પ્રદાતા છો, પૈસા પ્રદાતા નહીં, બુદ્ધિ પ્રદાતા છે ભગવાન. અને પછી સમય જતા ઓલા એવી પ્રગતિ કરી કે એવા નાણાં અબલ ને ત્રબલ ને એવા નાણાં આવ્યા ને કે માણા આગળ પાછળ ફરવા માંડ્યા. નાણાં આવે એટલે માણા આવે. અને 6 મહિનાની અંદર તો આખા જિલ્લામાં એનું નામ થઈ ગયું કે આ ભાઈની ભેગા કોઈ નું આવે. પછી એને વિચાર્યું, એને કીધું કે લગ્ન સંસાર કરવા, તો કે હા લગ્ન સંસાર કરવો, કે છોકરી આપી, સારી રીતે લગ્ન થઈ ગયા, સંસાર આવેલો. પણ પછી એને વિચાર્યું કે હું આ બંગલા લઈ લઈશ, ગાડી લઈ લઈશ, પૈસા લઈ લઈશ, નોકરી લઈ લઈશ, આ લઈ લઈશ, તોય મારે 5 વર્ષ પછી કંઈ કામમાં રહેવાનું, હાલને કંઈક પૂન કમાઈ લઉં. પછી તો એને પૂન કરવાનું શરૂ કર્યું ને હે મોટા મોટા સત્કર્મ કરાવે, કુવાઓ ખોદાવે, વાવું ગળાવે, હે બધે અનક્ષેત્રો ચાલુ કર્યા ને મોટા મોટા સંતોને બોલાવીને સત્સંગના પારાયણો કરાય. 5 વર્ષ પછી ઓલા સાધુ સિદ્ધ સાધુ ફરતા ફરતા પાછા ગામમાં આવ્યા. અને કીધું કેમ છે ભાઈ? તો કે ગુરુ, જ્યારથી તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને 1000 હાથથી આપવાનું ચાલુ કર્યું છે, પાછું વળીને જોયું નથી. અને ગુરુ, આ 5 વર્ષમાં દુઃખ શું કહેવાય ને એ મને ખબર નથી પડી. અને આ 5 વર્ષ કેમ જતા રહી એ ખબર નથી પડી. ગુરુ એને કીધું તૈયાર થઈ જાજે, 2 દિવસ પછી તારા 5 વર્ષ પૂરા થવાના છે અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થાય. એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, આ 5 વર્ષમાં મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું, પુણ્ય બહુ ભેગું કર્યું છે. અને ગુરુએ ફરી નાક બંધ કરી હો. અને ઈશ્વરના દરબારમાં સમાધિમાં જ્યાં જોયું ત્યાં તો ઈશ્વરના દરબારમાં ચોપડાના ચોપડા પુણ્યના જમા 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 જમા. ભગવાને એનું જે ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિવાન રહેશે. અને આજે જ્યારે આવું સુંદર મજાનું શ્રી રામદેવજી મહારાજ શ્રી બાળરામા મંડળ દ્વારા સમાધિ આખ્યાનનું જ્યારે આયોજન થયું છે તો મેં ગોપનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ તમારા બધાની ઈચ્છાઓ અને મનોકામનાઓ રામદેવજી પૂરી કરે અને આવી જ રીતે આ બાળરામા મંડળ પ્રગતિ કરતું રહે એવી જ મહારાજ રામદેવજીના ચરણોમાં પ્રાર્થના. બોલે કષ્ટભંજન દેવ કી.